આપણને પણ રેગ્યુલરમાં મને અમુક વાર ક્વેશ્ચન થાય, આમ અપ ટુ ડેટ રહેવાની આદત હોય ને ઘરમાં પણ બહાર પણ અમુક આમ રેગ્યુલર હોય કે આવું તો રહેવાનું જ, એ ચારિત્ર મોમાં જાય ને આપણું પણ અશુદ્ધાત્મા બધું ચારિત્ર પણ એ આપણે પછી બીજા પાસે કરાવવાનું બી અમને અમુક વાર થાય કે આ નથી રહેતા બરાબર, આમ એવું થાય કે અંદર જે ચચરાટ થાય એ શેના કારણે થાય, આપણી જે બિલીફ છે એ બીજા પાસે નથી એટલે થાય કે આપણે જે બિલીફ પ્રમાણે ધાર્યું થાય ના એટલે થાય. એટલે એ પેલો આપણો ચારિત્ર મોહ છે પણ આપણો ચારિત્ર મોહ છે, આપણો જે ચારિત્ર મોહ છે કે આવું રહેવું જોઈએ, આવું પહેરવું જોઈએ, આવું મૂકવું જોઈએ, ઘરમાં આમ રાખવું જોઈએ, પણ એની અંદર જ્યારે અહંકાર ઉમેરાય ને ત્યારે પાછી બીજાની અંદર અપેક્ષા શરૂ થાય છે કે આમણે પણ આવું કરવું જોઈએ. એટલે ચારિત્ર મોહની અંદર આપણે દખલ કરી, એમનો ચારિત્ર મોહ જુદો છે, આપણો જુદો છે. એટલે પેલો અહંકાર શું કરે, દખલ કરે છે. ત્યાં અહંકાર એ પોતાનો જે ચારિત્ર મોહ છે ને એને સાચો માને છે કે આવું હોય એ જ સારું, એમ આવું પહેરવું સારું, અહીં જઈએ તો આવું રાખવું સારું, આ મૂકવું સારું. હવે એ મૂકવું રાખવું બધું સારું છે, પણ એનો અહંકાર બહુ ઉમેરાય, આગ્રહમાં આવે ને ત્યારે પછી બધા પઝલ થાય. એટલે ત્યાં એને શું કરવાનું તો કે આપણી બિલીફ પ્રમાણે જે આપણો મોહ નીકળી રહ્યો છે આપણે જોયા કરવાનું, અને સામેવાળાનું એની પ્રકૃતિના અધીન જે એનો ચારિત્ર મોહ નીકળી રહ્યો છે જોયા કરવાનું છે. અને વ્યવહારમાં કદાચ આપણે એને કહેવું હોય તો કહેવાય કે ભાઈ આવું રાખો તો સરસ છે, પણ જો એવું ના રાખે તો એની અસર આપણને ના થવી જોઈએ. નથી ઘણી વાર કોઈ જગ્યાએ જવાનું હોય, પેલા કે ના બસ આ પહેરેલા કપડા કશો વાંધો નહીં, ત્યાં જવાનું. આપણે કહીએ બદલી લો, ત્યાં ના જવાય આવી રીતના, હમણાં તો આવે છે બદલી લો, ત્યાં બધા આવી રીતના આવવાના, ફલાણું આવું તો એ કે મને કશો વાંધો નથી, કોઈ બધું આવું જ ચાલતું જ હોય છે. હવે આપણી બિલીફ અને એની બિલીફ બે અલગ પડે છે, બેની માન્યતા જુદી પડી. હવે બંનેનો જે ચારિત્ર મોહ છે ને, પેલાનું ચારિત્ર મોહ કોણ આ બધું પહેરવાનું કાઢવાનું બધું ચાલે, હવે અડધો કલાક માટે જવાનું શું કાઢવાનું બધું આમાં, અને પેલા કે ના ના આવું અડધો કલાક હોય પણ બધા આવવાના ત્યાં તો બરાબર પહેરવું પડે તમારે. તો કે આ બંનેનો ચારિત્ર મોહ એકદમ જુદો જુદો છે. હવે ત્યાં આગળ એને પોતાનો ચારિત્ર મોહને જ્ઞાતા દ્રષ્ટા રહીને જોવાનું છે કે આ પહેરવું અને ના પહેરવું એ વ્યવસ્થિતના અધીન છે કે એના અધીન છે, તો કે આ વ્યવસ્થિતના અધીન છે. એટલે આપણા ચારિત્ર મોહની અંદર આગ્રહ ક્યારે ના આવે તો કે પેલી આજ્ઞા ધર્મ અંદર મુકાય તો આપણે અંદર આજ્ઞા મૂકી કે આમણે આવું પહેરવું જોઈએ, એ પહેરે કે ના પહેરે વ્યવસ્થિતના અધીન છે. આપણે એકવાર કહ્યું પણ પછી જોવાનું કે હો વ્યવસ્થિતના અધીન છે. હવે એટલે આપણા ચારિત્ર મોહમાં દખલ ના કરી તો આપણે પેલા વિતરાગ ચારિત્ર બાજુ જઈશું, વિતરાગ થઈશું. આમાં આ બધી બિલીફો એ બધી ચારિત્ર મોહમાં આવે બધી, પણ એ ચારિત્ર મોહની અંદર આપણે પેલી આજ્ઞા ધર્મથી રહીશું તો પછી પેલા વિતરાગ ચારિત્ર ઉપર આવીશું. પછી સમજાય ને, છે તો ચારિત્ર મોહ જ આ બધો. કોક કે મારે ફલાણી ડીશમાં જ ખાવાનું ગમે, પેલા કે પાણી તો આમાં જ ગમે, મારો બેડ તો આવો જ જોઈએ, મારે ઓછીકો આવું જ જોઈએ, બધું ચારિત્ર મોહ, જાત જાતનું ચારિત્ર મોહ. બધો એકદમ જમીન ઉપર સુઈ જનારો હોય એ ચારિત્ર મોહ, અને 4 ગાદલા નાખીને સુઈ જનારો હોય એ ચારિત્ર મોહ. એને બંનેનો નિકાલ કરવાનો છે. અહીંયા હવે આપણા માટે હવે શું રહ્યું તો કે નિકાલ કરવાનો રહ્યો, આપણે ગ્રહણ કરવાનું કશું રહ્યું નહીં. આપણે આપણું સ્વરૂપ ગ્રહણ થઈ ગયું,
આપણે શું કરવાનું હતું? હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપને ગ્રહણ કરવાનું તે થઈ ગયું, અને અહંકારની મમતાનો ત્યાગ કરવાનો હતો તો એ થઈ ગયો. દર્શનમાં ગયો એટલે અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને પોતાનું શુદ્ધાત્માનું સ્વરૂપ ગ્રહણ થઈ ગયું. આપણે ગ્રહણ અને ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં કશોય. મહાત્માને શું કોઈ ગ્રહણ કરવાનું રહ્યું નહીં, ત્યાગ કરવાનું રહ્યું નહીં. હવે એની ફાઇલ નંબર 1 શું કરે છે સંજોગો આથી એને જોયા કરવાનું છે. આજ્ઞામાં રહેતું છે. એવી રીતના કે કોઈને પ્લેટ નો હોય, કોઈને બેડ નો હોય, કોઈને કપડા નો હોય, તો બહુ બધો હોય, બધી જ વસ્તુનો હોય તો પણ જોયા કરવાનો છે. કારણ કે તમે કીધું એવું તો બધું મને લાગે મારામાં તો છે જ એ વસ્તુ. બધામાં હોય, મારામાં હોય, બધામાં હોય, પણ એ ચારિત્ર મોહની આપણે બિલકુલ દખલ નહીં કરવાની કે આવું કેમ છે મારામાં. આપણે એવું કરીએ ને કે મારામાં કેમ હજુ આવું છે તે આપણે દખલ કરી. આ જે વિભાગ છે કયો વિભાગ થયો? તો કે ફાઇલ નંબર 1 નો વિભાગ હવે વેચાઈ ગયા. આપણો શુદ્ધાત્માનો અને આ ફાઇલ નંબર 1 નો વિભાગ છે. આપણે જાણવાનો કે ઓહો આ ફાઇલ નંબર 1 ને હજુ આવું ગમે છે, આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે. અને એ ગમતું હોય એનો વાંધો નથી, ત્યાં આજ્ઞા મૂકવાની કે ગમતું જ્યારે એને ભેગું ના થાય ત્યારે કોઈનો દોષ દેખાય નહીં, એ મૂકવાનું. ગમે એનો વાંધો નથી, એ તો જ્ઞાની ન હોવું એવું હોય. દાદા ભગવાન કે અમને હોવું એવું હોય. આમ અમે કોઈ જગ્યાએ રૂમમાં બેઠા અને 2 જગ્યા બેસવાની હોય તો અમે એકદમ સારી જગ્યા હોય ત્યાં જઈને અમે બેસીએ કે છે. હવે જ્ઞાની થયા પછી પણ અમને ભેદ એવો રહે તો ખરો જાઓ કે અહીં બેસવા જેવું છે, આ સારી જગ્યા છે, અહીં નથી બરાબર, થઈને જ બેસવું. તો કે આ જે ભેદ છે એ પેલું મનની અંદરનો છે આ. અને એ મનનો જે ભેદ છે ફાઇલ નંબર 1 માં ગયો. હવે પણ આપણી જગ્યા ઉપર જઈને બેઠા અને કોઈ કહે કે ના ના દાદા અહીં ના બેસો, અહીંયા બેસો, તો એ તરત ઊભા થઈને ત્યાં બેસી જાય. એ પેલું વ્યવસ્થિત તરત સમજેલા છે અંદર, એટલે એમને અહીંથી ઉઠાડે છે એ વ્યવસ્થિત, બીજી જગ્યાએ બેસાડે છે એ વ્યવસ્થિત. એમને પેલું બેસાડનાર નિમિત્ત નો બિલકુલ દોષ દેખાય નહીં, અથવા એના ઉપર રાગ પણ થાય નહીં. કોઈ સારી જગ્યાએ બેસાડ્યો તો એનો રાગ ના થાય, અને કોઈ બીજી ઊંધી જગ્યાએ બેસાડે તો દ્વેષ ના થાય. નહીં ઘણી વાર આમ અમુક વાર એવું બધું કરતા હોય ને, તમે થોડી વાર રહીને પછી આવો ને કહેશે, આપણે આમ લાઈનમાં જતા હોય મળવા કે તમે થોડી વાર રહીને આવો ને, ઘરના બધા પતી જાય ને પછી આવો એમ. તો એ જે વ્યવહાર છે એની અંદર શું છે તો કે આપણને કહ્યું એને કે થોડી વાર પછી આવો, તો એ કોણ બોલ્યું? વ્યવસ્થિત બોલ્યું, એ નથી બોલતો. એ આપણને જેમ જેમ આ ચારિત્ર મોની અંદર આજ્ઞા રહેતી થઈ ને, તો જગતના નિમિત્તો બધા નિર્દોષ દેખાશે આપણને. અને જેટલું નિર્દોષ દેખાયું પેલો ચારિત્ર મોહ ખલાસ થતો ગયો. ગમે તેના ખાવું, પીવું, બોલવું, ઉઠવું, ક્યારે બધું સત્સંગ કરવો, ગાવું, બધું કોઈ પણ વસ્તુ પહેરવી, બધી બધો મોહ જ છે. તો પણ એ કેવો મોહ છે? તો ભગવાન કહે છે આ ખાલી થતો મોહ છે. પહેલા ભરેલો હતો, હવે એને ખાલી કરે છે. હવે નવો ભરતો નથી. એટલે આ બહુ દર્શન મોહ અને ચારિત્ર મોહને જો સમજે ને ત્યારે જ આખો વિતરાગ ધર્મ, તીર્થંકરોનો ધર્મ સમજાયો છે. જગત આખું બહાર જે વર્તનની અંદર મોહ છે એને જ પોતાનો સાચો મોહ માની અને એનો ત્યાગ કરવા જાય છે. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને પકડી છે, એની મમતા કરી છે કે આ મારી છે, માટે તમારે એનો ત્યાગ કરવો પડે છે.
જ્ઞાનીને કોઈ વસ્તુ મારી છે એવું છે જ નહીં, કારણ કે શરીર એ મારું નથી એવું રહ્યું છે હવે એને. એટલે એમને કોઈ વસ્તુ ત્યાગ કરવાનો રહેતો જ નથી. ત્યાગ ક્યારે કરવાનો હોય તો કે જ્યારે એને એવું હોય કે હું આનાથી બંધાયો છું. ઘરથી બંધાયો છું તો ઘરનો ત્યાગ કરે, સ્ત્રીથી બંધાયેલો તો સ્ત્રીનો ત્યાગ કરે, પૈસાથી બંધાયો તો પૈસાનો ત્યાગ કરે. એને એવું છે કે હું આનાથી બંધાયો છું, આ મોહ છે મારો. વાસ્તવમાં એ મોહ નથી. વાસ્તવમાં મોહ કયો છે તો કે પેલો હું સાધુ છું, હું આચાર્ય છું, ખ્યાલ આવ્યો, હું મિનિસ્ટર છું, હું પ્રેસિડેન્ટ છું, બધા જેને જે માન્યતા રોંગ બિલીફની છે એ જ ખરો મોહ છે, દર્શન મોહ. સમજાય ને? આ બહુ દર્શન મોહ જેનો ગયો એને ભગવાન કે છે સમ્યક દર્શનમાં આવ્યો કહેવાય. અને સમ્યક દર્શન એ ધીમે 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 વિતરાગ માર્ગ ઉપર, વિતરાગ ચારિત્ર ઉપર આવે. પછી મહાત્માઓ ગમે તે ખાતા હોય હોટલમાં જઈને તો એ નિર્મોહી કહેવાય. ભગવાન જુએ, મહાવીર ભગવાન આવીને પૂછે કે આ બધા શું કરે છે, તો ભગવાન કહે કે આ જે દર્શન મોહ જતો રહ્યો છે એ લોકો પોતાના ચારિત્ર મોહનો નિકાલ કરી રહ્યા છે. અને જે લોકો બિલકુલ હોટલમાં જતા નથી છતાં પણ ત્યાગ કરીને બેઠેલા છે, તોય ભગવાન કહે કે આ લોકો હજુ દર્શન મોહમાં જ છે, મોહની અંદરથી બહાર નીકળ્યા નથી હજુ. કેમ? તો કે આ શરીર એ હું છું, મન એ હું છું, મારું છે, એમાંથી બહાર આવ્યા નથી. સમજાયું? આ બહુ બહુ જ રહસ્ય છે. અહીંયા આખું જગત મોહ ઓછો કરવામાં પડે, ઓછો કરો. બહુ કેટલો બધો મોહ, કેટલો બધો મોહ. એટલે જ્યારે અમેરિકા પહેલી વખત આપતા પુત્રોને જવાનું થયેલું તો શરૂઆતમાં તો દાદા ભગવાનની હાજરીમાં અમેરિકાના જે બધા મહાત્માઓ આવતા હોય એ લોકો ઘણીવાર દાદા ભગવાને કે આપતા પુત્રોને મોકલો ત્યાં એમ. એટલે બધા આપતા પુત્રોને એ વખતે એવું થાય કે અમેરિકા જેવા દેશમાં તો આપણાથી જવાતું હશે. કેમ? તો કે ત્યાં તો નરી એટલા બધા પાંચી ઇન્દ્રિયોના બધા ખુલ્લા વિષયો, એવા દેશમાં આપણે જઈએ તો પછી આપણું આ વ્રત પણ ના રહે, આપણે બધા રહે નહીં, બધું આજ્ઞા રહે નહીં, બધું કશું આપણે જવાય નહીં ત્યાં. તે દાદા ભગવાન બધું જુએ કે આ લોકોના મનની અંદર એવું ચાલે છે કે આપણાથી જવાય નહીં. એટલે દાદા ભગવાનની એ વખતે બધાના મન જુએ ને કે આ બધાના મન કેવા છે, પેલા ત્યાગ વાળા છે. આગલા જન્મોની અંદરથી કેવા આયા હોય, બધા ત્યાગ કરનારા, સાધુ થતા થતા આયા હોય ને, એટલે ગમે નહીં અત્યારે એને. કોઈક જગ્યાએ લગ્નમાં જવાનું હોય તો પરાણે જાય. કેમ? તો કે પેલા પૂર્વ ભવના જે સાધુ તરીકેના બધા વેદના કરેલી છે ને એ હજુ પણ એનામાં હોય નથી. ઘણા લોકો આપણે જે આપશે એ ચાલશે, તે એવું કેમ બોલે છે? તો કે પૂર્વ ભવમાં બધા સાધુ થયેલા હોય ને એ ચલાવતા ચલાવતા જોઈએ ચલાવે જ છે આ એમાં. અને જે લોકો વ્યવસ્થિત આવ્યા હોય ને કે ના ભાઈ આવું હોય તો સરસ એમ. સમજાય ને? એટલે આ એના જે પોતાના જ પૂર્વકર્મની અંદર જે લઈને આવ્યો હોય ને એવા અંદર પડઘા પડે એને. તે પછી દાદા ભગવાને એકવાર જે આપતા પુત્રો થોડાક બેઠેલા હતા ને એમને કહ્યું કે હું તમને આજ્ઞા કરું છું આજે કે તમારે 3 દિવસ સુધી હું કહું છું એ પ્રાર્થના બોલ્યા કરવાની છે. 24 કલાક તમારે કોઈ આજ્ઞા પાડવાની નહીં, શુદ્ધાત્માનું નહીં, કશું નહીં, મંત્ર બોલવાનું નહીં, કશું. આ એક જ વસ્તુ કરવાની. તો કે કઈ? તો કે દાદા ભગવાને બતાવી એ વખતે કે દાદા સાથે
અમેરિકા જવાય અને અમેરિકાનું કલ્યાણ કરવામાં અમે નિમિત્ત બનીએ એવી હે દાદા ભગવાન અમને શક્તિ આપો. તે આ બોલવાનું એમ આખો દિવસ અંદર ચલાયા જ કરવાનું, અંદર ચલાયા જ કરવાનું. દાદા ભગવાન સાથે અમેરિકા જવાય અને આખા અમેરિકાનું કલ્યાણ કરવામાં અમે નિમિત્ત બનીએ એવી હે દાદા ભગવાન અમને શક્તિ આપો. એ ચલાયા જ કરવાનું અંદર. તે 3 દિવસ સુધી સતત આવું ચલાય કરે. કારણ કે મૂળ સાધુઓ હોય ને એને આવા બધા અંતરાય બહુ પાડ્યા હોય. બધા કોઈ સારી આવી મોટી મોટી જગ્યાઓમાં જવાનું હોય ને આવા દેશોની અંદર એને તો અંતરાય પાડેલા હોય અંદર. આવામાં તો જવાય જ નહીં બિલકુલ કોઈનાથી. અને કોઈ જતો હોય એની ના જવા દે. જ્યારે સાધુ હોય અને એના શિષ્યોમાં કે એના ભક્તોમાં કોઈ હોય, હું અમેરિકા જઉં છું, અરે જવાતું છે તારાથી? તો એવા દેશની અંદર અનાર્ય દેશ કહેવાય જ્યાં કોઈ સંસ્કાર વસ્તુ નથી. કારણ કે એ વખતે એવી બધી બિલીફો હતી. તો એ જે અંતરાય પાડેલા એ તોડવા માટે દાદા ભગવાને આ પ્રાર્થના બોલવાની કહી. જેટલા આપતા પુત્રો બેઠેલા જે 5-7 જણ હતી 3 દિવસ ચલાવી હતી આવી. અને દાદા ભગવાનની આવી આજ્ઞા કરે ને પછી એ વસ્તુ એવી કે અંદર ચાલ્યા જ કરે. ખાતા પીતા બેસતા ઉઠતા, નોકરીએ જઈએ, બસમાં બેઠા હોય તો પણ પેલું ચાલ્યા જ કરે બસ. પછી કે થોડાક મહિનાઓ ગયા અને પછી જયારે બધા અમેરિકાના મહાત્માઓ આવવા માંડ્યા ને ત્યારે ફરી પાછું દાદા ભગવાને કહ્યું કે આ વર્ષે હવે આપણે અહીંયાથી દર વર્ષે 4 આપતા પુત્રો ત્યાં જાય એવું ગોઠવા આપણે કે છે. અને ત્યાં અમેરિકામાં તો દાદા ભગવાને આપતા પુત્રો વિશે એટલી બધી વાતો કરેલી કે એ લોકો એટલા બધા આતુર હતા કે ક્યારે આપતા પુત્રો આવે ને અમે એમની પાસે જાણીએ. આ બધું ત્યાં તો બધા જયારે દાદા ભગવાનને પ્રશ્નો પૂછે ત્યારે દાદા ભગવાન પોતે કહેતા કે હવે મને પ્રશ્નો પૂછવાનું બંધ કરી દો કે છે. મારે જે જ્ઞાન આપવાનું તે તમને આપી દીધું છે. હવે તમે જે બધા પ્રશ્નો બાકી છે પૂછવાના એ કે અમારા આપતા પુત્રો આવે ને એમને તમે પૂછજો કે છે. અને એ તમને એમના અનુભવથી બરાબર સમજાવશે કે છે. એટલે પેલા બધા મહાત્માઓને તો એટલું બધું હતું કે ક્યારે આપતા પુત્રો આવે. જ્યારે જવાનું નક્કી થયું એ વખતે પણ દાદા ભગવાને વાત કરી કે જાઓ એમ. આપણું જ્ઞાન તો કેવું છે કે છે તો કે મોહની જગ્યામાં જાઓ ને તો મોહ ઓછો થાય કે છે. દાદા ભગવાન શું કહે છે? અક્રમ વિજ્ઞાન કેવું છે તો કે મોહની જગ્યામાં તમે જાઓ તો તમારો મોહ ખાલી થાય કે છે. કેટલાક લોકો તો એક સામાન્ય જગ્યામાં નાના ગામમાં કે અમુક જગ્યામાં જ રહ્યા હોય તો શું મોહ હોય? એને જોયું જ નથી તો મોહ શું હોય? એને જ્યારે કોઈ એવી જગ્યા ઉપર મૂકવામાં આવે અને બધી જાતની છૂટ હોય છતાં પણ એને આકર્ષણ ના થાય ત્યારે પેલો મોહ ઓછો કહેવાય. આ તો કેટલાક લોકોને તો એવું મળ્યું જ નથી હજુ. આપણને લાગે આમનો મોહ બહુ ઓછો, પણ એની એવા સંજોગો જ ભેગા નથી થયા. એને એવા સંજોગો ભેગા થાય ને પછી ખબર પડે કે ઓહો મોહ છે કે નહીં એમ. પણ આપણા માટે તો આ બધો જ મોહ હવે કેવો રહ્યો હતો કે ચારિત્ર મોહ. અમેરિકાની અંદર ગયા હોય ને ડિઝનીલેન્ડમાં જાય એ ચારિત્ર મોહ. હોલીવુડ જોવા જાય ચારિત્ર મોહ બધો. એમાં આપણને હવે એ જોવા જઈએ તો એ કઈ આપણને જ્ઞાનમાં બાધક થશે એવું છે જ નહીં. આપણી ફાઇલ નંબર 1 જુએ, મજા કરે, આપણે જાણ્યા કરવાનું કે ઓહો
અહીંયા મજા આવી, અહીંયા ના મજા આવી, આ ગમ્યું ના ગમ્યું, આપણે જોયા કરવાના. સમજાયું ને? સરસ છે આ. જો સમજ પડે ને તો બહુ સરસ કામ લાગે આપણને. આપણને કોઈ પણ જગ્યા, કોઈ પણ વ્યવહાર આપણને બાધક બને નહીં. ખ્યાલ? અને આમે આપણું જો ચિત્ત નિરંતર શુદ્ધાત્મામાં દાદામાં રહેતું હોય ને તો આ બધા મોહ આપણને કશું અડે નહીં. પછી જગતના લોકોને લાગે કે બહુ મોહ છે આપનામાં, કારણ કે જગતના લોકોને જોવાની આદત એવી જ હોય, તો બહારથી જુએ છે. એ ખોટું નથી એમનું, કારણ કે એમને જે દેખાય છે એ કહે છે એ લોકો. સમજો ને? બહુ બહુ સરસ છે. અને સમજ પડતા બહુ મજા આવશે. પછી બિલકુલ લખો નહીં કરવાની પડી. અને ખાસ તો એવી ખબર પડી કે આપણો હોય એવો બીજાનો પણ હોય, એ બહુ મારા માટે આજે યુઝફુલ થશે. બધાનો જુદો જુદો મોહ હોય અને આપણે એની જોડે એડજસ્ટમેન્ટ રહેવાનું છે એમાં. સરસ વાત છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ કોઈ વાત પૂછી હોય તો જરૂરથી કહેશો. એક બે મહાત્માઓએ મને દાદા ભગવાન સાથેના કોઈ પ્રસંગો એમને સાંભળવા છે. એક બે એવા પ્રસંગો મને યાદ આવે છે તો જણાવું તમને. સરસ છે. દાદા ભગવાન ની સાથે રહેવામાં એમના જે વ્યવહારને જોવા મળે ને, અને એની અંદર સામે કોઈ પણ વ્યક્તિની ભૂલ થતી હોય એવા સમયે પણ જ્યારે એમની વિતરાગ દશા જોવામાં આવે ને, ત્યારે એટલું બધું આશ્ચર્ય થાય એમના ઉપર કે કેવું કહેવાય. આ તો કોઈ પણ વ્યક્તિની ભૂલને પણ એ કોઈ દિવસ નેગેટિવ શબ્દોથી ક્યારેય કહેતા નહીં. દિવાળી, બેસતું વર્ષ એવું હોય ત્યારે મોટા ભાગે દાદા ભગવાન ત્યાં પહેલા શરૂઆતમાં તો વડોદરાની અંદર જે ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈ હતા, જેમણે પહેલું જ્ઞાન દાદા ભગવાન પાસે લીધેલું, એમના ઘરે પોતે રહેતા. અલકાપુરીની અંદર 62 નંબરનો બંગલો હતો, કુંજ સોસાયટી. તે બેસતા વર્ષના દિવસે એ કેવું બધું, બધા મહાત્માઓ 5 વાગ્યાથી સવારથી શરૂ થઈ જાય એમના દર્શને આવવા માટે. બહારગામથી લોકો આવતા હોય, વડોદરાથી આવતા હોય, એટલે બધા શરૂ થઈ જાય. એટલે દાદા એ વખતે બધું તૈયાર થઈને બેઠા હોય. હવે ઘણીવાર એમની સેવામાં જે આપતા પુત્રો હોય બધા, એ બધાએ આપતા પુત્રોની સેવા માટેનું એટલું બધું જબરજસ્ત અંદર આગ્રહ હોય. બીજો કોઈ ઉપયોગ નહીં એમનો, દાદાની સેવા કરવી એટલો જ ઉપયોગ એમનો. તે એના માટે પડાપડી હોય. એમાં ઘણી વાર શું થાય તો જમણા પગનો મોજો હોય એક જણની પાસે હોય, ડાબા પગનો બીજા પાસે હોય, બૂટ પહેરાવનાર બીજો હોય, માથામાં તેલ નાખનારો જુદો હોય, પછી પેલું પહેરાવનાર જુદો હોય, એમનો કોટ બીજો લઈ ગયો હોય. હવે દાદાને બરાબર જલ્દી તૈયાર થવું હોય એટલે વ્યવહારમાં પાછા બહુ ચોક્કસ હોય બધું પાછું. એટલે તરત બૂમ પાડે, ચલો લાવો મોજા લાવો, ચલો બૂટ ક્યાં છે, ચલો પેલો કોટ લેતા આવો, પેલું પહેરણ લેતા આવો. એકદમ ઉતાવળ કરે. બહારથી એ બિલકુલ આમ ઉતાવળ કરતા હોય, પણ અંદરથી બિલકુલ સ્વસ્થ હોય એકદમ.
એ જે દશા છે એમની એ બહુ એટલી બધી વ્યવહાર અને નિશ્ચય બંનેની સાથે જોવા મળે એમનામાં. તે ઘણી વાર શું બને કે જમણા પગનો મોજાવાળો હોય ત્યાં પેલો ડાબા પગના મોજાવાળો કંઈક બીજે પહોંચ્યો હોય, નીચે કશું લેવા ગયો હોય, બીજા રૂમમાં ગયો હોય, તો પેલો જમણો પહેરાવી દે, ડાબો આવે ત્યારે લાવે ને પેલો જેની પાસે હોય એ લાવે અને દાદાને પહેરાવે ત્યારે ને તે દાદા જમણો પહેરીને બેઠા હોય કે લાગ્યા બીજો મોજો લાગે કે પેલો કશું બોલે નહીં, કારણ કે એની પાસે છે નહીં. એ તો એ બૂમો પાડે કે કોની પાસે છે, લાવો કે બીજો ચલો. એમ 2-5 મિનિટ નીકળી જાય એવી. તો દાદા જોયા કરે બધું. આ પછી બધું આવતું જાય એમ કરતા 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 એક જણ કોટને ઇસ્ત્રી કરતો હોય, પાછો પહેરાવાનો ને તો કોટને આમ સરસ મસ્ત ઇસ્ત્રી કરીને પહેરાવાનો એમ બધું. તે બધું જેવું તૈયાર થઈને લાવે એટલે બધું પહેરાઈ જાય. પછી દાદા કે લાવ લાવ કોટ લાવ, કઈ ગયો કે છે. પેલો કોટ લઈને આવે અંદરથી, તે ઇસ્ત્રી મારીને તરત જ લાવ્યો હોય. દાદા મહત કરે ને એને પહેરાવે અંદર. આમ જે હવે ઇસ્ત્રી મારીને તરત જ લાવ્યો ને એટલે એકદમ ગરમ ગરમ હોય કોટ. તે દાદા પહેરે ને એટલે ગરમ તો લાગે જ ને. નહીં જેવો ગરમ લાગ્યો ને એટલે દાદા ભગવાન કહ્યું, ઓહો આપતા પુત્રો તો કે છે આ ગરમ ગરમ નાસ્તો આપે એવો કોટે ગરમ ગરમ આપે જ કે છે મને. એટલે પેલાને ખબર પડી કે ઓહો દાદાને આવું ગરમ નથી આપવાનું એમ, કારણ કે એને તો ખબર જ નથી રહેતી. દાદાની સેવા માટે એટલા બધા ભાન ભૂલી જાય ને કે આવું બધી વ્યવહારિક ખબર જ ના પડે. અને છતાંય દાદા ભગવાન જે ટકોર કરે છે ને, પણ કેવી ટકોર કરે છે તો કે કોઈને ખોટું લાગે નહીં અને એમને જે કહેવાનું છે એ પણ કહે છે. ગરમ ગરમ કે છે નાસ્તો આપે એવો કોટ આપે છે કે આપતા બધું. એટલે પેલાને સમજ પડી ગઈ કે આવી રીતના નહીં કરવાનું, થોડું પહેલા કરવાનું, બધું બધું એને સમજાઈ જાય એમાં. એટલે આવા ઘણા બધા પ્રસંગો એમના જીવન વ્યવહારમાંથી જોવા મળતા અને એની અંદર એ ટકોર એમની એવી હોય કે જેની અંદર બિલકુલ નેગેટિવ પણ આવે નહીં. કોઈ પણ જગ્યાએ એમની દ્રષ્ટિમાં, એમની વાણીમાં નેગેટિવ પણ જ ના આવે. મુંબઈની અંદર એક બહુ દાદા ભગવાનના એક વડીલ મહાત્મા હતા, ચીમન કાકા કરીને, જેમનો બંગલો પેડર રોડ ઉપર આલિશાન બંગલાની અંદર રહેતા અને બહુ પોશ એરિયા કહેવાય એવા જગ્યાની અંદર હતા. એ દાદા ભગવાન પણ ત્યાં ઉતરતા અને અમે લોકો પણ ત્યાં સત્સંગ માટે જતા. કહેવાય છે ને કે મુંબઈની અંદર તો તમને જમાડે ખરા પણ અહીં રહેજો એવું કહે નહીં કોઈ. નથી કહેતા રોટલો મળે પણ ઓટલો ના મળે. એટલે કોઈ રાત પડે ને સત્સંગ પૂરો થાય ને પછી કોઈ કહે નહીં કે અહીંયા રહો એવું. અને તમારે જાતે સગવડ કરીને રહેવું એ તો બહુ અઘરું એ વખતે. એવી હોટલમાં કે એવું કંઈ તો એટલા પૈસા લાવવા ક્યાંથી? માંડ માંડ ટ્રેનની ટિકિટના પૈસા હોય તે રિઝર્વેશન તો કોઈ દિવસ કરાવતા જ નહીં, એમનામ જ જતા. એટલે કોઈક વખત રાત્રે 11-12 વાગી જાય ને એટલે પછી બીજી જગ્યાએ જવાનું હોય સુવા માટે તો જઈ શકાય. તો એ જે ચીમન કાકાનું ઘર હતું, બહુ મોટું હાઉસ, એની અંદર એમનો જે હોલ હતો ને આગળનો દિવાન ખંડ એ બહુ જ મોટો હતો અને એની અંદર જ લગભગ 200-250 માણસ બેસી શકે. દાદા ત્યાં સત્સંગ કરતા ઘણી વાર. હવે કોઈક વાર રાતના 11-12 વાગી જાય એટલે અમે 2-4 આપતા પુત્રો હોય તો કઈ જવાનું એમ, તો ઘણી વાર ત્યાં જ સુઈ જઈએ.
એ હોલની અંદર જ છે. એક વખત એવી રીતના સૂઈ ગયા હતા. પછી સવારે દાદા તો 5 વાગે ઉઠતા હોય, બધું ચાલતું એમનું બ્રશ કરવાનું, એટલે એ સેવા મળે સવારમાં. એમને બ્રશ ને બધું કાઢી આલવાનું, પાણી આપવાનું, એ બધું તૈયાર થતા હોય, બધી સેવા મળે. એટલે જેવા 5 વાગે પહોંચી ગયા ને એટલે એમને થયું કે અત્યારે આટલા બધા વહેલા કેવી રીતે આવી ગયા લોકો બીજે રહેતા હોય તો. કારણ કે અહીંયા તો કોઈ રહેતું નથી, દાદા ભગવાન અને નીરુબેન સિવાય ત્યાં કોઈ ના હોય. એટલે પછી એમણે એકદમ આપતા પુત્રોને પૂછ્યું કે આટલા બધા વહેલા તમે આવી ગયા, રાત્રે ક્યાં સુઈ ગયા હતા એમ. બધા આપતા પુત્ર કહ્યું દાદા અહીંયા બહાર હોલ છે ને એની અંદર જ સુઈ ગયા હતા, બહુ મોડું થયું હતું, હોલની અંદર જ સુઈ ગયા હતા એમ કે. દાદાએ ધીમે રહીને કહ્યું કોઈને કહેતા નહીં કે છે કે અમારો બેડરૂમ આટલો મોટો છે કે છે. આપણે જેને હોલ માનતા હતા, દાદાએ શું બતાવ્યું એને, આટલો મોટો બેડરૂમ છે, તમને તો કેટલો મોટો બેડરૂમ મળ્યો કે છે. એટલે આપતા પુત્રોને પેલું આપણે હોલમાં હોઈ જવાનું, કોઈ રૂમ નહીં, આટલા બધા રૂમ છે પણ કોઈ રૂમ નહીં, એવું થતું હોય ને અંદર, તે એમણે તરત જ બદલી આપ્યું આ કે આ હોલ એ તો બેડરૂમ જ કહેવાય, આપણે હોઈ ગયા એ બેડરૂમ કે છે. એટલે એવી ટકોર, એમની એવી દ્રષ્ટિ હોય ને કે આપણે પેલી નેગેટિવ દ્રષ્ટિમાંથી તરત જ બહાર નીકળી જઈએ. આવા બધા તો અનેક પ્રસંગો એ દાદા ભગવાન સાથે જોવા મળતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ સંભળાય છે? હા, એકદમ સરસ સંભળાય છે, બોલો. અશોકભાઈ, દર્શન આવરણ કર્મથી સર્વથા મુક્ત એવો હું શ્રોતામાં છું. તો એ આવરણ કોને છે અશોકભાઈ? આત્માની તો નથી, તો એ કોને છે? એટલે આ દર્શન આવરણ એ વ્યવહાર આત્માને છે. દર્શન આવરણ પ્રકૃતિ નથી. આ શરીર છે એને મયુરીને ના, દર્શન આવરણ એટલે શું? સૂઝ ના પડવી. દર્શન આવરણ એટલે સૂઝ ના પડે, એને દર્શન આવરણ કહેવાય. અમુક વાતો, અમુક બધી બાબતો હોય ને તો આપણને જલ્દી સૂઝ ના પડે, તો એ શું છે? તો કે દર્શન આવરણ. આપણી સૂઝ ઉપર એવું આવરણ આવેલું છે, એના કારણે કોઈક આપણને વાત સમજાવે તો જલ્દી સમજાય નહીં આપણને. તો કે એનું કારણ શું? પેલું દર્શન આવરણ. સમજ ખુલે નહીં આપણી. જેમ પેલું દર્શન આવરણ ઓછું થાય ને એમ સમજ તરત જ ખુલે. કોઈ બતાવે ને તરત જ ખુલી જાય ને. નથી ઘણા લોકો ચપ્પુ લઈને આમ શાક કાપવા જાય ને સરસ કાપતા આવડી જ જાય ને. તેથી જલ્દી આવડી ગયું એને? તો કે એનું પેલું દર્શન આવરણ ઓછું છે એકદમ, એટલે એને તરત સૂઝ પડી જાય છે બધી. એકવાર જુએ ને આવડી જાય, એને સૂઝ પડી જાય બધી. ઘણા લોકોને સૂઝ પડે જ નહીં. અમુક બાબતો એવી હોય એમાં સૂઝ પડે જ નહીં. તો કે જેટલું દર્શન આવરણ ખસે એટલી સૂઝ પડતી જાય. જેમાં સૂઝ નથી પડતી એ બધું કયું છે? તો કયું પેલું દર્શન આવરણ છે. આ દર્શન આવરણ એ ક્યારે ખસે છે? તો કે જ્યારે એવું નિમિત્ત ભેગું થાય ત્યારે પેલું દર્શન આવરણ ખસે. જેમ આપણે સ્કૂલમાં ભણવા ગયા તો આપણને શિક્ષક એ કઈ નવું કશું ભણાવતો નથી. આપણે જે કક્કો, બારકડી, ઇંગ્લિશ આ બધું તો કેટલા અવતારોથી આનું આ જ શીખેલું, નવું કશું છે નહીં એમાં. અનંત અવતારમાં એન્જિનિયર, ડોક્ટર આ બધું આનું આ જ જ્ઞાન ફરે છે.
એ જ્ઞાન એ કોઈ બહારથી આવતું નથી, પણ પેલા શિક્ષકના નિમિત્તે પેલું દર્શન આવરણ ખસે છે. એનું જે દર્શન છે એના પર આવરણ હોય ને એ ખસેડી આપે છે, નિમિત્ત છે. એટલે 50 વિદ્યાર્થીઓ બેઠા હોય શિક્ષક ભણાવે ને તો એમાંથી 40 જણનું દર્શન આવરણ જતું રહે, પેલા 10નું ના જાય પાછું. કેમ? તો કે એનું દર્શન આવરણ બહુ ગાઢ કરેલું છે. એટલે આ શિક્ષક એના માટે નિમિત્ત નથી, પેલા 40 માટે નિમિત્ત છે. શિક્ષક પોતે ભણાવતો નથી, શિક્ષક તો નિમિત્ત છે. પેલા લોકોનું દર્શન આવરણ ઓછું કરવા માટેનું નિમિત્ત છે. એ ભણાવતો તો 50 જણને હરખું થાત, પણ એ કશું ભણાવતો નથી. એ તો એક નિમિત્ત છે. જ્યારે શીખવાડે છે ને ત્યારે પેલા લોકોનું દર્શન આવરણ ઘટે છે ત્યાંથી, અને જેનું દર્શન આવરણ તૂટે ને એને તરત એ જ્ઞાન અંદર આવી જાય છે. સાહેબ એક વખત શીખવાડે ને એને આવડી જાય. એટલે જેનું ડોક્ટરનું જ્ઞાન એને દર્શન આવરણ તૂટ્યું તે ડોક્ટરની લાઈનમાં આગળ વધે, એન્જિનિયરમાં આગળ વધે, કોઈ રસોઈમાં, કોઈ ગાયકમાં. જેનું પેલું આવરણ તૂટ્યું, દર્શન આવરણ, એ શક્તિઓ બહાર ખીલવા માંડે પછી એની. સમજાય ને? આ દર્શન આવરણ એટલે સૂઝ પડવી બધી. આપણને સૂઝ નથી પડતી એનું કારણ શું? તો પેલું દર્શન આવરણ નડે છે. અને આ દર્શન આવરણ એ શેનાથી બંધાય છે? તો કે આપણે કોઈને કહીએ ને કે તને આટલી સમજ નથી પડતી, તું નાલાયક છું, તને આવડતું નથી, આવું બધું બોલીએ, એ શું થાય છે? એ શબ્દો તો કે આપણા પેલા દર્શન ઉપર, આપણી સૂઝ ઉપર, આપણી અક્કલ ઉપર આવરણ લાવે છે. આપણે જે શબ્દો બોલીએ છીએ બીજા માટે, એ પહેલા એ શબ્દો શું કામ કરે છે? તો કે આપણી સૂઝ ઉપર, આપણી આવડત ઉપર, આપણી અક્કલ ઉપર આવરણ લાવી દે છે પહેલું. એટલે જ્યારે પોતે બિલકુલ આવા બધા નેગેટિવ શબ્દો બોલવાના બંધ કરે ને ત્યારે પેલું આવરણ થતું બંધ થાય, અને જૂનું જે આવરણ હોય ને એ તૂટતું જાય. પછી જે દર્શન આવરણ તોડવાનું નિમિત્ત હોય ને એનું આપણે ઊંધું બોલીએ તો બહુ ભયંકર દર્શન આવરણ બંધાય. પછી જેમ કોઈ ગુરુ હોય, કોઈ સાચું સમજાવનાર હોય, અને તો પણ આપણે એના વિશે કંઈ ઊંધું બોલ્યા તો શું થાય? કે ભયંકર દર્શન આવરણ આવે. જે નિમિત્તથી આપણું દર્શન ખુલવાનું હતું, આપણી સૂઝ ખુલવાની હતી, એના બદલે એ નિમિત્તને જ આપણે અવિનય કર્યો, એટલે ભયંકર પેલું દર્શન આવરણ બંધાય પાછું. સમજાય છે? આ દર્શન આવરણ બધી જાત જાતનું અધ્યાત્મની અંદર પણ સૂઝ ના પડે અને વ્યવહારમાં ના પડે, બધું દર્શન આવરણ. કેટલાકને નથી હોતું, સત્સંગ ચાલતો હોય, કોઈ વાત ચાલતી હોય એમાં ઊંઘી જાય, કીર્તન ભક્તિ ચાલતી હોય ઊંઘી ગયા હોય અંદર. એ શું છે? તો કે ભયંકર દર્શન આવરણ આવે છે અંદર. જે જગ્યાએ પેલું જ્ઞાન પીરસ થાય છે, જે જગ્યાએ આત્માનું જ્ઞાનનો ઉઘાડ થવાનું નિમિત્ત છે, ત્યાં આપણે શું કરીએ છીએ? ઊંઘી જઈએ. એટલે ભયંકર બધા દર્શન આવરણ ઊભા થાય અંદર. સમજાય ને? એટલે આ દર્શન આવરણ, આપણું જે મૂળ દર્શન આવરણ હતું, હું જ મયુરી છું, એ જતું રહ્યું. પણ હવે બાકી કેવળ જ્ઞાનની જે બાધક બધું દર્શન આવરણ રહ્યું છે ને એ બાકી રહ્યું છે. એ જેમ જેમ વિનય ધર્મ આવતો જશે એમ પેલું દર્શન આવરણ ઓછું થતું જશે. આ બધું સમજાય ને એમને મયુરીબેન? લાગે છે ડિસ્કનેક્ટ થઈ જાય છે, લાગે છે.
કઈ વાંધો નહીં, એમને પૂછશે પાછા ફરી તો. સરસ છે. આ દર્શન આવરણ જેમ જેમ સમજાતું જાય એમ આપણે આખો વિનય ધર્મ ઉત્પન્ન થતો જાય. એ વાંધો નહીં, એમને લાગે છે એમનો ડિસ્કનેક્ટ થઈ જાય છે. વાંધો નહીં, કઈ વાંધો નહીં, ફરી પાછા પૂછશે તો. પ્રજ્ઞાબેન પણ છે, આપણે થોડી વાર 10-15 મિનિટ કીર્તન ભક્તિ કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલાવો કીર્તન ભક્તિ આપણે બોલીએ 10-15 મિનિટ. કીર્તન ભક્તિ. હા હા. દાદા ભગવાનના સિંહ જય જયકાર. 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 દાદા ભગવાનના સિંહ જય
સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. Thanks for watching. Like, comment, subscribe.